કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે કેવી ગેરંટી? ભાઈ, એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા, ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાહ યાર. અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ, કાશ્મીર હોય કે કન્યાકુમારી, હા. ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. ક્યાં વાત હે યાર. ભાઈ, આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ, મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. આજ તો. અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ, સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં વાત હે યાર. ભાઈ, આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે. સુપરથી પણ ઉપર. ભાઈ, આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર. આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ, સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગતરોજ સેમીફાઇનલ તથા ફાઇનલ મેચનો મુકાબલો યોજવામાં આવ્યો હતો. સમિતિ દ્વારા આયોજિત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો સલાડવાડા વિસ્તારની શાસ્ત્રીપોળ ટીમે 10 રનથી જીતી લીધો હતો. વડોદરામાં મહારાષ્ટ્ર સમાજ સેવા સમિતિ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની 7મી એડિશનને સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે સેમીફાઇનલ ને ફાઇનલ મેચ યોજાઈ હતી. આ રોમાંચક મુકાબલાને નિહાળવા ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ ગયું હતું. મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં મુંબઈના કલ્યાણથી આવેલા જાણીતા ડાન્સિંગ અમ્પાયરે આકર્ષણ જમાવ્યું હતું. ફાઇનલ મેચનો મુકાબલો સલાટવાડા વિસ્તારની શાસ્ત્રીપોળ વર્સિસ ફતેગંજ વિસ્તારની ILI ટીમ વચ્ચે થયો હતો, જેમાં પહેલી બેટિંગ કરી શાસ્ત્રીપોળ દ્વારા 106 રન ખડકી દેવામાં આવ્યા હતા, જે સામે ILE ટીમ 95 રનમાં સમેટાઈ જતા શાસ્ત્રીપોળ ટીમનો 10 રને વિજય થયો હતો. વિજેતા ટીમ તેમજ રનરઅપ્સ ટીમને યોગ્ય પુરસ્કાર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડોદરાના અગ્રણી મોહન વિચારે, મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુરવી સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. शास्त्रीपोळ 11 फिल्डिंग करेल. आपण पुढच्या 5 मिनिटात मॅच सुरू करूया. हेड इज अ कॉल आणि झूम केलेला आहे. आपटलेला चेंडू अर्जुन द्वारे फटका सजवला होता. चांगली फिल्डिंग. अजून ऍड करा त्याच्यामध्ये 6 धावा. त्यांच्या अंगात करंट हा चालूच असतो. फटका गॅप मध्ये सजवलाय. माणूस दादाच्या संघाने फटका सजवलाय. व्हाट अ शॉट. स्टेज जवळ या. सह्याद्री 11चे कॅप्टन पोहोचलेले आहेत इथे. शास्त्रीपोळ 11च्या कॅप्टन. મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત મહારાષ્ટ્રીયન પ્રીમિયર લીગ સિઝન 7નું આ આયોજન પોલો ગ્રાઉન્ડ MPCG 2 ખાતે કરવામાં આવેલું છે. આ ટુર્નામેન્ટમાં ટોટલ 72 ટીમોએ ભાગ લીધો હતો, જે અંતર્ગત આજે 15મો દિવસ 2 સેમીફાઇનલ અને ફાઇનલનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે, જેમાં પહેલી સેમીફાઇનલ જે હતી તે ILI 11 વર્સિસ જય મલ્હાર કોયલી ફળિયા 11 વચ્ચે રમવામાં આવી હતી, અને જેમાં ILI 11નો વિજય કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવેલો છે. અને અત્યારે બીજી સેમીફાઇનલ જે છે એ શાસ્ત્રીપોળ 11 વર્સિસ સહ્યાદ્રી 11 વચ્ચે ચાલી રહી છે, અને એ બેમાંથી જે વિજેતા થશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે. વિનિંગ ટીમ માટે શું ઇનામ રાખવાના અને રનરઅપ માટે શું? વિનિંગ ટીમ માટે કેશ પ્રાઇઝ, ટ્રોફી અને બીજા અનેક બક્ષિસો રાખવામાં આવેલા છે.
અને રનરઅપ ટીમ માટે પણ સેમ કેશ પ્રાઇઝ અને બીજા અન્ય બક્ષિસો રાખવામાં આવેલા છે. એવી જ રીતે મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, बेस्ट बॉलर, बेस्ट बैट्समैन ना एवॉर्ड રાખવામાં આવેલા છે. प्यार भरा नमस्कार जैसा कि जानते हैं आज का मैच बहुत ही बहुमूल्य है. અત્યારે થોડી વાર પહેલા જ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, મહામંત્રી શ્રી સત્યેન્દ્રભાઈ કુલાબકર અને જયેશભાઈ પરમાર થોડી વાર પહેલા અહીંયા ઉપસ્થિતિ આપીને ગયા છે. અને અત્યારે આપણી વચ્ચે બરોડા ક્રિકેટ એસોસિએશનના એપેક્સ મેમ્બર શ્રી રશ્મિભાઈ શાહ ઉપસ્થિત છે. તેવી જ રીતે આપણા કાઉન્સિલર શ્રી બાળુભાઈ સુરવે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જે છેલ્લા 15 દિવસથી આપણને અહીં આગળ સાથ અને સહકાર આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.